એક તરફ ગુજરાતના ખેડૂતોનો કમોસમી વરસાદ પડવાને કારણે પાક નષ્ટ થયો છે અને બીજી તરફ તંત્ર માત્ર કાગળ ઉપર સર્વેનો જે દેખાવો કરી રહી છે, માટે કોંગ્રેસ દ્વારા છોટાઉદેપુરમાં જોરદાર તેનો વિરોધ કરવામાં આવ્યો છે। વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે છોટાઉદેપુરમાંથી ખેડૂતોના હકનો અવાજ ઉઠ્યો છે। છોટાઉદેપુર તાલુકાના કોંગ્રેસ સમિતિએ આજે તંત્રને જાગૃત કરવા એક રેલીનું આયોજન કર્યું, જેમાં તેમણે જોરદાર દેખાવ કર્યો છે। હાથમાં બેનરો લઈ ખેડૂતો હક માગે છે, બીક નહીં, રાહત પેકેજ આપો નહીંતર રસ્તા પર ઉતરી જઈશું જેવા બેનરો સાથે કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, યુવા આગેવાનો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને રેલી સ્વરૂપે છોટાઉદેપુરના કોંગ્રેસ કાર્યાલયથી જિલ્લા સેવા સદન સુધી પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। કોંગ્રેસનો સ્પષ્ટ સંદેશ છે કે ખેડૂતોને મદદ જોઈએ છે, હમણાં જ તમે તાત્કાલિક મદદ કરો। સર્વે અને કમિટીના નામે સમય પસાર જે તમે કરી રહ્યા છો તે બંધ કરો। સાંભળી કોંગ્રેસ નેતાએ તે વધુમાં શું કહ્યું હતું। આજે અમે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો, અમારા પ્રમુખ નરસિંહભાઈ અને તમામ હોદ્દેદારોના નેતૃત્વમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારી મૂળ માગણી છે, અત્યારે જે કમોસમી વરસાદ થયો અને ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો, મોઢામાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો, તો અમારી માગણી છે કે સરકાર આ સર્વેના નિવાતે સ્ટન્ટ ના કરે, ખાલી સર્વે થઈ ગયો છે એની જાહેરાત ના કરે, તાત્કાલિક રાહતનું પેકેજ જાહેર કરે અને કોંગ્રેસની યુપીએ સરકારે જે પ્રકારે 78,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું એ રીતના ખેડૂતોનું દેવું માફ કરે અને ગુજરાતમાં 2020થી ખેડૂત પાક વીમા યોજના બંધ છે, આખા દેશમાં ચાલુ છે પણ ગુજરાતમાં બંધ છે, તો એ ચાલુ કરે, આ મારી માંગણી છે અને અમે એના માટે આવ્યા છે। અને સાથે ખેડૂતો, અહીંયા નાના ખેડૂતો છે, એમને એમનું ઉત્પાદન વેચવા માટે પણ તકલીફ છે। અહીંયા જેટલી પણ એપીએમસી છોટાઉદેપુરમાં છે, છોટાઉદેપુરની હોય, કવાંટની હોય, નસવાડીની હોય, દરેક એપીએમસી ભાજપના નેતાઓની એક કોઈ કાર્યાલય બની ગઈ છે, એમના પ્રાઇવેટ ધંધાના જગ્યા બની ગઈ છે, તો એ બંધ કરીને એપીએમસી ચાલુ કરવામાં આવે જેથી લોકોને, ખેડૂતોને એનો લાભ મળે અને જે પાકના ભાવ મળવા જોઈએ, વેચાણ થવું જોઈએ પણ મળે, આ અમારી માંગણી છે। સરકારે આ સર્વે ક્યાં કર્યો, કોણે કર્યો, કેટલાક એમના માન્યતા હશે ભાજપના, એમને ખબર હશે, બાકી લોકોને ખબર નથી, ખેડૂતોને ખબર નથી, તો એ પ્રકારના જે સ્ટન્ટ ચાલે છે એ બંધ કરવા જોઈએ। સરકાર હમણાં ગમે તે વાતો કરે છે, છેલ્લે તો જે પણ જાહેરાત કરી એના 5, 10, 15, 20% જ આપતી હોય છે, એટલે એ બધું ના કરે। અમને એમની વાતો પર ભરોસો નથી, લોકોને પણ ભરોસો નથી અને લોકોને ભરોસો નથી, અવાજ અમે રજૂ કરવા માટે આવ્યા છે। કમોસમી વરસાદે હજારો હેક્ટર ખેતરો ખાલી કરી નાખ્યા છે। કપાસ, ડાંગર, મકાઈ, ચણા બધા પાક જે છે ને તે ખૂબ જ નુકસાન થયું છે અને પાક નષ્ટ થઈ ગયો છે અને હવે ખેડૂતોની સ્થિતિ એવી છે કે તેમની પાસે બિયારણ ખરીદવા માટે પણ પૈસા રહ્યા નથી, માટે તે તાત્કાલિક જે સહાય તેમને મળે તે માંગ તેઓ ખેડૂતો કરી રહ્યા છે। પણ સરકાર હજુ સૂઈ ગઈ છે। ખેડૂતના ખેતરમાં સર્વે થઈ ગયો છે અને હજુ સુધી ખેડૂત પાસે સહાય પહોંચી નથી। ખેડૂત રાહ જોઈને બેઠો છે કે માટે કોંગ્રેસ દ્વારા છોટાઉદેપુરમાં તેનો વિરોધ નોંધવામાં આવે છે। હવે ખેડૂતને ક્યાં સુધી રાહ જોવી પડશે? જે તમારા બધા સર્વે થઈ ગયા છે, બધું થઈ ગયું છે, તો ખેડૂતને હજુ સુધી સહાય કેમ મળી નથી રહી? કોંગ્રેસે તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક રાહત પેકેજ જાહેર નહીં થાય તો કોંગ્રેસ આખા જિલ્લામાં આંદોલન કરશે। કલેક્ટરને આપેલા આવેદનમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે ખેડૂતોના ઊભા પાકનું તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે અને દરેક ખેડૂતને સીધી નાણાકીય સહાય ફાળવવામાં આવે અને વીમા કંપનીઓને પણ જવાબદાર ઠેરવીને તાત્કાલિક ચૂકવણી કરવામાં આવે। છોટાઉદેપુરના ખેડૂત આજે આશા રાખી રહ્યા છે કે આ અવાજ ગાંધીનગર સુધી પહોંચશે। સરકાર જો હવે નહીં સાંભળે તો ખેડૂત રોષનું એક આંદોલન બની ઉઠશે અને એ આંદોલન ફક્ત છોટાઉદેપુર જ નહીં, આખા ગુજરાતમાં ગુંજશે જેવી વાત ખેડૂતો કરી રહ્યા છે। તમારો શું અભિપ્રાય છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।